નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારીમાં આપ ઘરે હશો, સ્વસ્થ હશો અને સલામત હશો. મિત્રો, પ્રકરણ 8 કુદરતી સંસાધનો, જેની અંદર આપણે પહેલો ભાગ મોકલી ચૂક્યા છીએ, જેની અંદર બે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી હતી. અત્યારે આપણે પ્રકરણ 8ના બીજા ભાગમાં બીજા બે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું. પરંતુ ખાસ વાત એ છે કે અગાઉ જે બે પ્રશ્નો મોકલેલા હતા મિત્રો, એમાંથી હેતુલક્ષી પ્રશ્નો બહુ બનતા નથી. હવે આ સ્પષ્ટતા એટલા માટે કરવાની રહે છે કારણ કે બોર્ડની નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે આ પ્રકરણમાંથી 3 ગુણનો એક પ્રશ્ન પહેલા પૂછાતો હતો, પરંતુ હવે નવા અભ્યાસક્રમ પ્રમાણે 3 ગુણના 3 હેતુલક્ષી સવાલો પૂછાશે. એટલે એક એક ગુણનો એ રીતે 3 ગુણના 3 હેતુલક્ષી સવાલો હશે. અહીંયા તમારી સ્ક્રીન ઉપર સંસાધનોના પ્રકાર વિશે નોંધ લખો એવો પ્રશ્ન છે, પરંતુ એ પ્રશ્નની ચર્ચા કરતા પહેલા બે બીજી બાબતો આપેલી છે. જે સંસાધનોના પ્રકાર એવો સવાલ હોય તો એના જવાબમાં તમારે લખવાની જરૂર નથી, પરંતુ એની ચર્ચા આપણે એટલા માટે કરવાની રહે છે કે એમાંથી પણ વિકલ્પ બની શકે છે. દાખલા તરીકે આપણે સંસાધનની વ્યાખ્યા જોઈ હતી અને એમાં મેં તમને એક સરળ વ્યાખ્યા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે જે વસ્તુ માનવ ઉપયોગમાં આવે છે તે માનવ માટે સંસાધન બની જાય છે. અહીંયા એ જ શબ્દોને બીજી રીતે લખેલા છે કે જે વસ્તુ પર માનવી આશ્રિત એટલે કે એના પર નિર્ભર હોય, અથવા જે વસ્તુ માનવીની જરૂરિયાત પૂરી કરી શકે, જે વસ્તુનો ઉપયોગ કરવા માટે માનવીમાં શારીરિક અથવા બૌદ્ધિક ક્ષમતા હોય, તે દરેક વસ્તુ સંસાધન કહેવાય છે. મેં એ વખતે પણ ઉદાહરણ કદાચ આપ્યું હતું કે મોબાઈલ જે તમારા પણ ઉપયોગમાં આવે છે, મારા પણ ઉપયોગમાં આવે છે, તો એ સંસાધન છે. એ રીતે જે વસ્તુ માનવ માટે ઉપયોગમાં આવે તે દરેક વસ્તુ માનવ માટે સંસાધન બની જાય છે. બીજા પેરેગ્રાફમાં બે બાબતો છે કે સંસાધનોમાં એટલે કે કુદરતી સંસાધનોમાં કયા ગુણધર્મો હોવા જરૂરી છે. તો કુદરતી સંસાધનોમાં બે ગુણધર્મોની જરૂર છે. એક, એનામાં ઉપયોગિતા હોવી જોઈએ અને તેની કાર્ય કરવાની યોગ્યતા હોવી જોઈએ. જેમ કે મોબાઈલ એ ઉપયોગમાં પણ આવે છે અને એની કાર્ય કરવાની એક ચોક્કસ ક્ષમતા છે. સંસાધન શેના દ્વારા શક્ય બને છે? તો કુદરત, માનવ અને સંસ્કૃતિ, આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધનનું નિર્માણ થાય છે. કુદરત કેમ? તો એણે મહત્વના અને મૂળ સંસાધનોનું આ સૃષ્ટિમાં નિર્માણ કર્યું. એના દ્વારા માનવે પણ કેટલાક સંસાધનો બનાવ્યા. અને સંસ્કૃતિ એટલે આપણે પ્રથમ પાઠના આધારે સમજીએ તો એક પેઢી પોતાની બીજી પેઢીને આપે છે, માટે જ આ સંસાધનોનો ઉપયોગ શક્ય બને છે. એટલે આ ત્રણ દ્વારા સંસાધનનો ઉપયોગ શક્ય બને છે. હવે આપણો જે મૂળ અને બેઝિક પ્રશ્ન છે અત્યારે એ છે સંસાધનોના પ્રકાર. મિત્રો, આમાંથી મહત્તમ વિકલ્પો પૂછી શકાય. એટલે પ્રથમ ભાગમાં જે બે પ્રશ્નો હતા, જો હેતુલક્ષી પ્રમાણે ગણીએ તો એ સવાલો એટલા મહત્વના નથી થતા, પરંતુ આ સવાલ બે રીતે મહત્વનો છે. એક તો 3 ગુણનો એક પ્રશ્ન પણ છે અને સાથે સાથે એમાંથી સારા એવા વિકલ્પો પણ બની શકે છે. આપણી સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે સંસાધનો મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. 1, માલિકીના આધારે, 2, વિતરણ ક્ષેત્રના આધારે અને 3, તેની પુનઃ પ્રાપ્યતાના આધારે. માલિકીના આધારે જોઈએ તો સંસાધનોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. 1, વ્યક્તિગત સંસાધન, 2, રાષ્ટ્રીય સંસાધન અને 3, વૈશ્વિક સંસાધન. હવે આ સવાલ એટલો સરળ છે કે એના નામમાં જ એનો અર્થ એટલે કે એની વ્યાખ્યા છુપાયેલી છે. ફોર એક્ઝામ્પલ તરીકે વ્યક્તિગત એટલે એક વ્યક્તિ અથવા એ વ્યક્તિનો અનેક વ્યક્તિઓનો બનેલો પરિવાર છે, એની માલિકી હોય તો એ વ્યક્તિગત સંસાધનમાં આવે છે. દાખલા તરીકે આપણું ઘર અથવા તો આપણી પોતાની ખેતી લાયક જમીન જે આપણું પોતાનું છે એટલે એને વ્યક્તિગત સંસાધન કહેવાય છે.
એ જ રીતે સમગ્ર દેશની સંપત્તિ હોય તો એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય છે. એટલે કોઈ પરિવાર અથવા વ્યક્તિગત માલિકી ન હોય, પરંતુ જેની માલિકી સમગ્ર દેશની હોય, તો એ સંસાધન દેશની સંપત્તિ એટલે એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય છે. જેમ કે આપણી એસટી બસ, તો એ કોઈ વ્યક્તિગત માલિકીમાં નથી આવતું, પરંતુ સરકારી છે. સરકારી એટલે સમગ્ર દેશ અથવા તો રાજ્યની માલિકીમાં આવે છે. એ જ રીતે વૈશ્વિક સંસાધન એટલે દુનિયાની એવી ભૌતિક અથવા અભૌતિક વસ્તુઓ, એવી સંપત્તિ જેના પર સૌનો સહિયારો હક છે. ફોર એક્ઝામ્પલ તરીકે મહાસાગરો. તો પૃથ્વીની સપાટી પર જે 4 મહાસાગરો છે મિત્રો, એ 4 પર કોઈ ચોક્કસ એક દેશ પોતાનો હક કરી શકતો નથી. એ સમગ્ર વિશ્વની સહિયારી માલિકીમાં આવે છે. તો આ રીતે સંસાધનો માલિકીના આધારે 3 ભાગમાં વિભાજિત થયા છે. આની અંદરથી વિકલ્પ કઈ રીતે પૂછાય, તો એક્ઝામ્પલની રીતે પૂછાય. તો એ તમારે ખૂબ જ સમજી વિચારીને લખવું પડે, કારણ કે અહીંયા જે તમારી સ્ક્રીન પર જોવા મળે છે એના સિવાયનો કોઈ ઉદાહરણ હોઈ શકે છે. બીજા જે પ્રકાર પડે છે મિત્રો, એ વિતરણ ક્ષેત્રને આધારે પડે છે. વિતરણ એટલે વહેંચણી. કયા દેશમાં કયું સંસાધન કેટલા પ્રમાણમાં છે એના આધારે આ સંસાધનોને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. 1 સર્વસુલભ, 2 સામાન્ય સુલભ, 3 વિરલ અને 4 એકલ. હવે એમાં પણ એવું જ છે કે એની અંદર પણ અર્થ આવી જાય છે. એટલે કે સર્વ સુલભ, સુલભ એટલે સરળ અને સર્વ એટલે બધી રીતે. એટલે કે એવી તમામ વસ્તુઓ જે આપણને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થાય. જેમ કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, ઓક્સિજન, જેને આપણે શ્વાસોશ્વાસમાં લેવા માટે કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. તો એ સર્વ સુલભ સંસાધનનું ઉદાહરણ છે. એવા અન્ય વાયુઓ પણ એના ઉદાહરણમાં આવી શકે. સામાન્ય સુલભ સંસાધનો જે આપણને સામાન્ય એટલે કે સહજ રીતે પ્રાપ્ત થતા હોય, એટલે કે એને મેળવવા માટે બહુ મોટા વિશેષ પ્રયત્નો ન કરવા પડે. એક્ઝામ્પલ દ્વારા તમે સમજી જશો. દાખલા તરીકે જળ એટલે કે પાણી. તો પાણીને મેળવવા માટે માની લો કે ભૂગર્ભમાંથી આપણે પાણી પ્રાપ્ત કરવું છે, તો એના માટે કાં તો ટ્યુબવેલ અથવા તો કૂવાનું આપણે નિર્માણ કરવું પડે. પરંતુ સામાન્ય થોડા પ્રયત્નોને અંતે એ પ્રાપ્ત થઈ શકે છે. તો એને સામાન્ય સુલભ સંસાધન કહે છે. જે સંસાધનોના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, એટલે કે વિશ્વના બધા જ દેશોમાં અમુક અમુક જગ્યાએથી પ્રાપ્ત થતા હોય, પણ એનો જથ્થો ખૂબ જ મર્યાદિત હોય અને એનું પ્રમાણ પણ, એટલે કે એના પ્રાપ્ત થવાની જે જગ્યા છે એનું પ્રમાણ પણ મર્યાદિત હોય. તો એવા સંસાધનોને વિરલ સંસાધનો કહે છે. દાખલા તરીકે સોનું અથવા તો કોલસો કે અન્ય જે ખનિજો આપેલા છે એ. મિત્રો, સ્વાભાવિક છે કે ખનિજો એ બધા દેશમાં એક સરખા નથી. આપ જાણો છો એ મુજબ આરબ દેશોમાં ખનિજ તેલ પુષ્કળ પ્રમાણમાં છે, પરંતુ ભારત દેશમાં એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સોનું પણ આપણા ત્યાં ઓછું છે. તો એ કેટલાક દેશોમાં પ્રાપ્ત થાય છે, કેટલાક દેશોમાં નથી થતું. જે સંસાધન દુનિયાના ભાગ્યે જ 1 કે 2 સ્થળે પ્રાપ્ત થતા હોય તેને એકલ સંસાધન કહે છે. એનો મતલબ એવો થયો કે જેનું પ્રમાણ નહિવત હોય છે. અને એનું ઉદાહરણ આપે વિશેષ યાદ રાખવાનું છે મિત્રો. ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ પ્રાપ્ત થાય છે. એટલે તમને 2 રીતે ઉદાહરણ પૂછી શકાય કે કયું ખનિજ એકલ સંસાધનમાં આવે છે, તો ક્રાયોલાઇટ, અથવા એ ક્યાંથી પ્રાપ્ત થાય છે, તો ગ્રીનલેન્ડમાંથી. મિત્રો, સંસાધનનો જે ત્રીજો પ્રકાર છે એ પુનઃ પ્રાપ્યતા, એટલે કે ફરીથી મળી શકે છે કે નથી મળતા. એના આધારે એને 2 ભાગમાં વિભાજિત કર્યા છે: નવીનીકરણીય સંસાધનો અને અનવીનીકરણીય સંસાધનો. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સો પૂર્તિ કરે છે, એટલે કે એ પોતાની જાતે નિર્માણ પામે છે. એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, જંગલો અથવા સૂર્યપ્રકાશ અથવા પશુ પક્ષી.
એક ઝાડ આપણે કદાચ કાપીએ છીએ અથવા તો એ કોઈ કારણસર પડી જાય છે તો એની સામે બીજા વૃક્ષો ઉગી નીકળે છે. તો એ આપમેળે નિર્માણ પામતું આ સંસાધન છે, માટે એ નવીનીકરણીય સંસાધન કહેવાય છે. એવી રીતે કેટલાક સંસાધનોનો ઉપયોગ એકવાર કરીએ છીએ, ત્યારબાદ એને કાં તો પુનઃ ઉપયોગમાં લઈ નથી શકાતા, તેને ફરીથી બનાવી નથી શકાતા, અથવા નજીકના ભવિષ્યમાં એનું નિર્માણ થઈ ન શકે તો એવા સંસાધનોને અનવીનીકરણીય અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહે છે. એક્ઝામ્પલ તરીકે ખનિજ કોલસો અથવા પેટ્રોલિયમ પેદાશો. આ સંસાધનો કાં તો આપણે પોતે બનાવી નથી શકતા અથવા કુદરત એને બનાવે છે, પરંતુ લાંબા ગાળા બાદ આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો મિત્રો, આ સવાલને ખૂબ જ વધારે મહત્વ આપી અને આપણે તૈયાર કરવો રહ્યો, કારણ કે આ સવાલ મેં કહ્યું એમ જો અને તો એટલે કે જો 3 માર્ક્સમાં પૂછાય તો પણ સારો કહી શકાય, અને વિકલ્પની દ્રષ્ટિએ પણ આમાંથી વિકલ્પો એટલે કે હેતુલક્ષી પ્રશ્નો બની શકે છે. બીજો એક સવાલ છે આપણી સ્ક્રીન ઉપર. સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી મહત્વની બાબતો જણાવો. સંસાધનોનું આયોજન એટલે કે તેનું વ્યવસ્થાપન અને તેનું સંરક્ષણ એટલે કે તેની બચત આપણે કઈ રીતે કરવી અને શા માટે કરવી, એ બંને બાબતો આમાં આવશે. સ્વાભાવિક છે કે આપણે ઉપર પ્રકારમાં જોયું કે કેટલાક સંસાધનો મર્યાદિત છે, કેટલાક અમર્યાદિત છે, તો એ બંને રિલેટેડ ચર્ચા આની અંદર આવશે. શા માટે કરવું અને કેવી રીતે કરવું. મિત્રો, પહેલું છે અને બીજું આ બંને એકબીજા સાથે કો રિલેટેડ છે, એટલે બંને આપણે એક સાથે લઈશું. જે સંસાધનો મર્યાદિત એટલે કે અનવીનીકરણીય છે, કારણ કે હંમેશા અનવીનીકરણીય સંસાધનોનો જથ્થો જ મર્યાદિત હોય છે, કારણ કે માનવી પોતે એનું નિર્માણ નથી કરી શકતો. માટે આપણે વૈજ્ઞાનિક ઢબે તેનું દોહન એટલે કે તેનો ઉપયોગ કરવાનો. એટલે કે કેટલાક સંસાધનો એવા છે કે જો એમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપયોગ કરવામાં આવે તો એ સંસાધનોને આપણે ચોક્કસ બચાવી શકીએ છીએ. એનો બીજો મતલબ એવો પણ આપણે કરી શકીએ કે એનો વપરાશ જરૂર જણાય તો જ કરવાનો, નહીં તો એને રાખી એટલે કે સંગ્રહ કરી મૂકવાનો, જેથી કરીને આવનારી પેઢી તેનો ઉપયોગ કરી શકે છે. કેટલાક સંસાધનો જે નવીનીકરણીયમાં આવે છે, જેની માત્રા આપણે વધારી શકીએ છીએ, તો ચોક્કસથી આપણે એને વધારવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે જંગલો એટલે કે વૃક્ષો, એનું આપણે નિર્માણ કરી શકીએ છીએ કુદરત દ્વારા. પણ આપ જાણો છો એ પ્રમાણે ચોમાસામાં જંગલોમાં ખુલ્લા વિસ્તારોમાં અનેક પ્રકારની વનસ્પતિ ઉગી નીકળે છે, એટલે એ પુનઃ નિર્માણ પ્રાપ્ત સંસાધન છે અને એના માટેના પ્રયત્નો આપણે કરી શકીએ છીએ. જે સંસાધનો વર્તમાન પરિસ્થિતિમાં સસ્તા અને સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે સાચવવા જોઈએ. આનો મતલબ એવો છે કે કેટલાક માનવ એ થોડા અણસમજુ હોય છે. એમને ક્યારેક એવું થતું હોય છે કે સંસાધનો જે ખાસ કરીને સહજનો મતલબ એવો છે કે કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વગર આપણી આજુબાજુમાં પ્રાપ્ત થતા હોય. ફોર એક્ઝામ્પલ તરીકે પાણી. તો પાણી એ કેટલાક વિસ્તારોમાં નથી પ્રાપ્ત થતું, ત્યાંના લોકો એનો કરકસરપૂર્વક ઉપયોગ કરે છે. પરંતુ કેટલાક એવા વિસ્તારો છે કે જેની અંદર પાણી પુષ્કળ પ્રમાણમાં હોય છે, એટલે કેટલાક લોકો એનો સમજણ વગર બિન ઉપયોગ કરે છે, એટલે કે એને વેડફે છે. તો અહીંયા એ મુદ્દો છે કે એને આપણે વેડફવાનું નથી, આપણે એને અતિ વધારે નથી વાપરવાનું, એટલું વાપરવાનું છે જેટલું જરૂરી છે. એવા અનેક સંસાધનો છે કે જેને આપણે વેડફવાને બદલે આવનારી પેઢી માટે સાચવવાના છે. કેટલાક સંસાધનો મર્યાદિત માત્રામાં હોય તો તકનીકી એટલે કે ટેકનિકલ વિકાસ દ્વારા એના વિકલ્પ વિચારવાના, વૈકલ્પિક સ્ત્રોતો આપણે વિચારી શકીએ છીએ. આનું પણ એક સરસ ઉદાહરણ આપું મિત્રો. માની લો કે આપણે લખવા માટે કાગળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ જ વસ્તુ આપણે ટાઈપ કરી અને કમ્પ્યુટરમાં સંગ્રહ કરી શકીએ છીએ, તો આપણે કાગળની બચત કરી શકીએ છીએ. તો કાગળ એ આપણું એક સંસાધન છે જે કમ્પ્યુટરમાં ટાઈપ કરવાથી એક નાની એવી પેન ડ્રાઈવ અથવા તો એક અન્ય કોઈ હાર્ડ ડિસ્કમાં આપણે એનો સંગ્રહ કરીએ તો અનેક કાગળ સંસાધનને આપણે બચાવી શકીએ છીએ. તો ત્યાં આપણે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા
કાગળ સંસાધનની બચત કરી શકીએ. આવું અન્ય રીતે પણ એટલે કે અન્ય જગ્યાએ પણ કરી શકાય. બે હવે જે બાબતો આવે છે એ ઘણી બધી જગ્યાએ જ્યાં જ્યાં પણ સંરક્ષણનો પ્રશ્ન આવે ને ત્યાં કોમન બાબતો છે. એક, સરકાર કડક કાયદા બનાવે અને ન માત્ર કાયદા બનાવે પરંતુ એનો સારી રીતે અમલ કરાવે. કારણ કે ભારતના કેટલાક કાયદા બનાવવામાં આવે છે ખરા, પરંતુ માત્ર કાગળ ઉપર વધારે હોય છે, એનો વાસ્તવિક રીતે અમલ થતો નથી. એવું સંસાધનોની બાબતમાં હોઈ શકે છે. તો અહીંયા સંપૂર્ણ આપણે આશા રાખીએ કે સરકાર કડક કાયદા પણ બનાવે અને સાથે સાથે એનો ચુસ્ત અમલ પણ કરાવે. નાગરિકોના પક્ષમાં એક વસ્તુ કાયમ માટે કે એનો વિવેકપૂર્ણ ઉપયોગ આપણે કરવાનો છે, જાગૃતિ કેળવવાની છે. એટલે કે લોકો જાગૃત થાય કે કયું સંસાધન કયા પ્રમાણમાં આપણા દેશમાં ઉપલબ્ધ છે, એટલે કે કેટલા પ્રમાણમાં એનો જથ્થો છે અને આપણે એનો કઈ રીતે કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ. આ સામાન્ય જાણકારી નાગરિક પાસે હોય તો પણ આપણે સંસાધનોની બચત કરી શકીએ છીએ. અને છેલ્લો મુદ્દો જે બુકમાં પહેલો આપેલો છે કે કોઈ દેશ અથવા તો પ્રદેશ, દેશ એટલે સમગ્ર ભારત દેશ અને પ્રદેશ એટલે ભારતનું એક રાજ્ય, એને આપણે એક એકમ તરીકે ગણીશું અને એનું 3 ભાગમાં વર્ગીકરણ કરીએ. કેટલાક સંસાધનો ઉપયોગમાં આવેલા છે, કયા હજુ ઉપયોગમાં નથી આવ્યા અને કયા સંસાધનો જેનો આપણે સંભવિત એટલે કે ભવિષ્યમાં ઉપયોગ કરી શકીએ છીએ. આ વર્ગીકરણ કરવાથી ફાયદો એ થાય મિત્રો કે ઉપયોગમાં આવેલા સંસાધનો જે હવે કેટલા બચ્યા છે એ ખબર પડશે, કયા જ ઉપયોગમાં નથી આવ્યા હોવા છતાં અને કયા એવા છે કે એવી જગ્યાએ છે જ્યાં સુધી આપણે પહોંચી નથી શક્યા પરંતુ ભવિષ્યમાં પહોંચીને આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો એનાથી આપણું ભાવિ આયોજન પણ આપણે કરી શકીએ છીએ. અને સાથે સાથે જે સંસાધનો પ્રાપ્ત થાય છે અથવા થવાના છે એની કઈ વિશેષતાઓ છે. વિશેષતાનો મતલબ એવો થયો કે કયું સંસાધન એ આપણે બળતણ તરીકે વાપરી શકીએ છીએ, કોને આપણે ટીપી શકીએ છીએ, કોનામાંથી આપણે કાપડ બનાવી શકીએ છીએ. આ બધી એની વિશેષતાઓ કહેવાય, એની પણ આપણે જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ. આ રીતે આપણે ચોક્કસ રીતે સંસાધનોનું આયોજન અથવા સંરક્ષણ કરી શકીએ છીએ. મિત્રો, આપણો બીજો ભાગ, એમાં આપણે 2 મહત્વના પ્રશ્નો જોયા છે, પરંતુ જે આ બીજો પ્રશ્ન છે એ હેતુલક્ષી પ્રશ્નો વગરનો છે. હા, 3 માર્કના અનુસંધાનમાં ચોક્કસ એ પૂછી શકાય એવો પ્રશ્ન છે, એટલે આપણે થોડુંક એને પણ ગંભીરતાથી કરવો રહ્યો. આભાર. જય હિન્દ.